હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વરસતા વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ક્રિસ્પી કુરકુરા ડુંગળીના ભજીયા બનાવીશું, જે ફક્ત 10 જ મિનિટમાં બને છે. અને આ ભજીયાને એકદમ કુરકુરા બનાવવા માટે મેં વિડીયોમાં ખાસ વસ્તુ જણાવી છે. તો એકવાર આ રેસીપીથી તમે આ ભજીયા ચોક્કસ ટ્રાય કરજો. તો ડુંગળીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 5 નંગ જેટલી ડુંગળી લીધી છે. તો ડુંગળીને આપણે એકદમ સરસ રીતે આ રીતે લાંબી લાંબી સમારી લેશું. તમે જુઓ, આ રીતે લાંબા લચ્છામાં સમારવી, જેથી કરી ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થાય. આ મેં 2 વ્યક્તિ માટે માપ રાખ્યું છે, તમે એ પ્રમાણે માપ સેટ કરી શકો છો. તો અહીંયા મેં ડુંગળીને આ રીતે સમારી લીધી છે. હવે આપણે મસાલા કરીશું. તો મસાલામાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બાકીના મસાલામાં આપણે થોડી હળદર નાખીશું, થોડુંક લાલ મરચું નાખી દઈએ, સાથે થોડું ધાણા જીરું પાવડર પણ ઉમેરી દઈશું. અને આપણે થોડુંક આદું છીણીને નાખીશું. સાથે આપણે તીખી મરચી છે, જેને આ રીતે ઝીણી ઝીણી સમારી છે, તમે ખાણીને પણ લઈ શકો છો. સાથે આપણે થોડા કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું. બસ, હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે આપણે ખાલી સિમ્પલ મસાલા જે હોય તે જ નાખ્યા છે, બાકી આપણે પાછળથી એડ કરીશું. હવે આપણે આને આ રીતે મિક્સ કરી લીધું છે બરોબર રીતે. જુઓ, હવે આપણે એને ઢાંકી 10 મિનિટ રાખીશું, જેથી કરી એકદમ આ સેટ થઈ જાય. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે આમાં થોડું થોડું પાણી છૂટું પડવા લાગ્યું છે. તો આ રીતે ઢાંકીને રાખવું, જેથી કરી જે ડુંગળીમાંથી પાણી છૂટું પડે ને તેમાં જ આપણે લોટ બંધાઈ જાય અને આપણે એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર ના પડે. તો બસ આ રીતે તૈયાર છે આપણી ડુંગળી. હવે આપણે આમાં ચોખાનો લોટ લીધો છે મેં 3 ચમચી જેટલો. આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. ચોખાના લોટથી છે ને તમારા ભજીયા એકદમ ક્રિસ્પી તૈયાર થશે. અને હવે આપણે ચણાનો લોટ નાખ્યો છે 1 કપ જેટલો. થોડોક રાખ્યો છે, જો આપણને જરૂર લાગશે આગળ તો ઉમેરીશું. બાકીની વસ્તુમાં આપણે અહીંયા થોડાક અજમા નાખ્યા છે. તમે ચાહો ને તમે ગરમ મસાલો પણ નાખી શકો, પણ મારી પાસે અત્યારે નહોતો. બાકી ગરમ મસાલો હોય તો જરૂરથી ઉમેરવો. હવે આપણે હાથોની મદદથી આને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જુઓ કે ડુંગળીમાં જે પાણી છૂટું પડ્યું છે ને મીઠાનું અને મસાલાના લીધે, તો એમાંથી જ તમારો લોટ છે તે બાઇન્ડ થવા લાગ્યો છે. બસ, હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરીશું. જરૂર પડે તેમ આપણે પાણી ઉમેરીશું. તો લગભગ મેં 2 ચમચી પાણી નાખ્યું છે. બહુ વધારે પાણીની જરૂર નહીં પડે આમાં. લગભગ 1 થી 2 ચમચી જ પાણી ઉમેરવાનું. તો જુઓ, 2 ચમચી પાણીથી જ આપણો લોટ ઢીલો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને આમાં છે ને થોડુંક લોટનું બાઇન્ડિંગ મને ઓછું લાગી રહ્યું છે, તમે જુઓ. તો હું થોડોક આમાં લોટ નાખીશ, કેમ કે ક્રિસ્પી ભજીયા કરવા હોય ને તો એકદમ કઠણ રાખવાનું આપણા બેટરને, બહુ ઢીલું નહીં થવા દેવાનું. તો જે લોટ આપણે બાકી બચાવ્યો હતો ને ચોખાનો અને ચણાનો, તે મેં ઉમેરી દીધો છે. અને થોડુંક, બસ થોડુંક, અડધી ચમચી જેટલું જ પાણી નાખ્યું છે અને મિક્સ કરી લેશું. તો બસ તમે જુઓ કે આપણા લોટનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવ્યું છે. તો ડુંગળીમાં આ રીતનું બાઇન્ડિંગ આવવું જોઈએ. હું તમને બતાવું તો તમે જુઓ, બસ આ એકદમ પરફેક્ટ છે. તો એટલું બેટર કરવામાં આપણે લગભગ 2 થી અઢી ચમચી જેટલું જ પાણીનો યુઝ કર્યો છે. તો બસ એ જ રીતે રાખવાનું છે. સાઈડમાં મેં તેલ પણ ગરમ કરી લીધું છે. તો હવે આપણે સાઈડમાંથી આ રીતે બેટર લઈ અને તરત જ આપણે તેલમાં ઉમેરી દઈશું. આપણે કોઈ પણ જાતનો શેપ નથી આપવાનો ભજીયાને. જેટલા શેપ વગરના ભજીયા હશે ને તે એટલા જ ક્રિસ્પી બનશે. તો એકદમ હળવા હાથેથી બેટર લઈ અને તરત જ તેલમાં આપણે ઉમેરવાનું, જેથી ક્રિસ્પી બને. અહીંયા તેલમાં તમને થોડાક બબલ વધારે લાગશે, કેમ કે આ કાચી ઘાણીનું તેલ છે, એટલે થોડાક ફીણ વધારે થાય એમાં. હવે આપણે આ ભજીયાને આ રીતે ચલાવતા રહી લગભગ 3 મિનિટ સુધી, 2-3 મિનિટ સુધી મીડિયમ ગેસ પર થવા દેશું, જેથી કરી તે ક્રિસ્પી થાય. આ ભજીયામાં આપણે ખાવાનો સોડા કે પછી લીંબુનો યુઝ બિલકુલ નથી કરવાનો. તો લગભગ 3-4 મિનિટ જેવું થયું છે ને તમે જુઓ કે તેલમાં બબલ ઓછા થઈ ગયા છે અને કલર પણ ખૂબ સરસ આવ્યો છે. તો આપણે આ ભજીયાને બહાર કાઢી લેશું. તો ખૂબ જ સરળતાથી આ ભજીયા બને છે અને એટલા ક્રિસ્પી કરારા લાગે છે. ગરમા ગરમ કઢી ચટણી સાથે ખાવાની તો મજા પડી જાય તેવા છે. તો તમે પણ આ વરસાદની સિઝનમાં એકવાર આ રીતે ડુંગળીના ભજીયા ચોક્કસથી ટ્રાય કરો અને કોમેન્ટમાં જરૂરથી જણાવો તમને આજની આ રેસીપી કેવી લાગી.